વડોદરા શહેરમાં ચૂંટણીનો માહોલ તેજ બન્યો છે। વોર્ડ નંબર 12 માં કોંગ્રેસે જોરદાર પ્રચાર શરૂ કર્યો છે। કોંગ્રેસ ઉમેદવાર રાકેશ ઠાકોરે ઘરે ઘરે સંપર્ક અભિયાન હાથ ધર્યું। સ્થાનિક લોકો તેમની સમસ્યાઓ ઉમેદવારો સમક્ષ મૂકી રહ્યા છે। છેલ્લા 5 વર્ષમાં ભોગવેલી તકલીફો અંગે લોકોમાં નારાજગી, મુખ્ય મુદ્દાઓમાં ગટર, રોડ અને પાણીની સમસ્યાઓ ઉઠી છે। કોંગ્રેસ ટીમે દરેક પ્રશ્ન ઉકેલવાનો વિશ્વાસ આપ્યો। ઉમેદવારોએ લોકો સાથે સીધી મુલાકાત કરી સમર્થન માંગ્યું। ભાવિકાબેને મહિલાઓના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની કરી વાત। ચૂંટણી પહેલા વોર્ડમાં રાજકીય ગરમાવો વધ્યો। અમે આજે અકોટા વિસ્તારમાં આવ્યા છે। અકોટા ગામમાં ખૂબ જ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે। દરેક સમાજના લોકો અમને મળી રહ્યા છે અને પોતાના મહેમાન હોય એવી રીતે આવકારો આપી રહ્યા છે। આ હું ભ્રષ્ટ ભાજપ સરકારને કહેવા માંગીશ કે જો 30 વર્ષથી તમે કામો કર્યા હોત ને તો આજે તમને લોકો જે રસ્તા પરથી હાકલી કાઢે છે, જાકારો આપે છે, એવું ના કરત અને અમારી જેમ તમારું પણ સ્વાગત કરત। એટલે પ્રજા તો હવે જાગી ગઈ છે ને તમારે મોઢું છુપાવવાનો વારો આવ્યો છે। એટલે હવે અમે નક્કી કર્યું છે કે અમારી જ્યારથી સરકાર બને છે અને અમે આવીએ છીએ તો લોકોના કામો કરીશું, લોકોના પ્રશ્નોને વાચા આપીશું અને એમને જે પણ તકલીફો અત્યારે ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં પડી રહી છે એ બધી સમસ્યાનો ઉકેલ અમે લાવીશું। આજે અમે અકોટાના રામપુરા વિસ્તાર પોલીસ લાઈન એમાં અમે ફેરણી કરવા નીકળ્યા છે અને અમને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। આ વખતે અમને વોર્ડ નંબર 12 ની અંદર અમારી પૂરી પેનલ નીકળી રહી છે એવો અમને આવકાર મળી રહ્યો છે। સરસ, તમે જ્યાં જઈએ તમને આવકાર મળી રહ્યો છે કે પહેલા જેવું નહીં કે કોંગ્રેસ છે એટલે હવે આવકાર મળ્યો, સામેથી બોલાય છે તમે અમારા દ્વારે આવો એવું કહી રહ્યા છે। એટલે અમે જઈએ છીએ, લોકોનો જન સંપર્ક કરીએ છીએ। એવું નહીં કે ખાલી રોડ પર હાથ હલાવતા જતા રહીએ, પણ અમે જન ગલી સોસાયટી દરેક નગર એમાં અમે સંપર્ક કરી રહ્યા છે। અકોટા વિસ્તારની અંદર દરેક જગ્યા પર એક પાણીની સમસ્યા, જે દર વખતે પૂર આવે છે એ પૂરના લાગે લોકોના હજુ દુઃખ ભૂલાયા નથી। એટલે પૂરનું દુઃખ આપણે પૂરનું નિવારણ પહેલા લાવીશું, અમે આવશું એટલે કે એનો રસ્તો કેવી રીતે કરવાનો કે પૂર લોકોના ઘરો સુધી ના પહોંચે, કેમ કે પૂરનું દુઃખ હજુ કોઈનું પૂરું નથી થયું। હજુ એ લોકો એ યાદો વગોડી રહ્યા છે।